કરવું પડશે યાર. શું કરવાનું? ખવડાનો મોટો હાથ નહીં મારે મી તારા ધોરમાં નહીં કોઈ આવો કોઈ મળવું તો જોઈએ ને. ગોધી લાવો, આવું ના ચાલે. આ ધંધા ઉપર આપણે યાર કેટલા ટાઈમથી ધંધો બંધ છે, તોય મોટો હાથ નહીં માર્યો આપણે. દિવાળી જતી તારે તો જો બૂટ નાય છે, મારી તો બૂટ નાય નહીં રે. દિવાળી લાગી છે તું તો લાવું દિવાળી, પણ મારી તો બૂટ નાય રે. મોટો હાથ નહીં માર્યો. કોક કરો યાર, આવી ધંધા ઉપર પોણી ફરસ આપડા. તો ભગવાને લખ્યું તો થવાનું જ છે આપણા ઉપર. તો કોક કરીએ બોસ, કરીએ. શું પણ કરીએ? ચાર કેટલા ટાઈમ કરીએ છે હેરો. અહીંયા આ જાડી કોક કરે એવું છે. આ પૈસાની બહુ લાલચી છે હવે. મને તો લાગતું જ નહીં આ જાડીઓ શું કરશે. જો ને તાર નો આવે. પૈસા માટે તો બધું કરે એવો છે. મને નહીં લાગતું આવું દાદર મારે. પૈસા માટે તો આખી રાત જાગે. બહુ લાલચી છે પૈસા. અને આપણે તો ને આપણે બે છે ને, આપણે બેનું કામ કરશે હવે. એટલા બધા પૈસા લાવશે આવે. એવું છે? પૈસા માટે બહુ કરે આવે. ત્યાં ખેડૂત છે ને બહુ ઘોડ્યો છે આવે. એને પદ હાલ્યું છે એટલું મોણી જશે. પણ એ જોન તું આવો શું દાદર મારે? મને તો લાગતું જ નહીં. એ ધીરે ધીરે છે મારે તો આપણને નહીં ખબર ચોક જતું હશે આવે. શું કહેતા હતા? બે હાથ કરો ને તમારે મહેનત કરી તમને કશું નહીં મળે. ખેતીમાં કશું નહીં મળે. ના મહેનત કરીને ખાવું છું. તમે એમ બેહો, તમને એક દિવસ 10,000 આપીશું. ના ભાઈ 10,000 માં ના પોહાય યાર. બે હાથ ખરું તમે? ના બેહો. આ ભાઈ કોણ સર? અમારા બોસ છે. એવું? અમે ના ભાઈ હું તમને ઓળખું. એ બોસ નથી ઓળખતો. 2 નંબરનો ધંધો કરીએ. મને હાલે છે. પણ 10,000 માં મને ના પોહાય. વાત કરતા હતા તમે? મારી વાત બોલો. આપણે એક દિવસના ₹1,00,000 તમને આપું. મારી બેંકમાં તમે જોઈન થઈ જાઓ તો અમે 2 નંબરનો ધંધો કરીએ, બરાબર? અને તમારે ખાલી એવું જ ધ્યાન રાખવાનું કે તમારી ગામમાં કઈ હપ્તી પાર્ટી છે. પૈસા બસ એ જ ધ્યાન રાખવાનું ખાલી. અમે બીજું ફોડી લઈશું. એ ચોજાય અને તમારા ભાગનો હિસ્સો મળી જશે. ₹1,00,000 મળી જશે. ₹1,00,000 તમને એક વખત લૂંટ કરી એટલે તમને મળી જશે. તો કોઈ વાંધો નહીં. બરાબર? હું બધું ધ્યાન પણ રાખીશ. ધ્યાન રાખવાનું એટલે પાક્કા પાયે બધી ડિટેલ. બધી પાકા પાયે તમારી ડિટેલ મળી અડધું લઈને નહીં આવવાનું. એવું નહીં કે પેલો પેન જાય છે એટલે એની ચેડે જવાનું. બધા બાયોડેટા જોઈએ મારા. શું કરે છે, ચો જાય છે, બધું. એટલે લઈને જ આવીએ છીએ. પછી પાછા નહીં વળતા લઈને. પણ ₹1,00,000 લાવવો પડશે ને? લાખ હું તમને જોવાનું ભાવ ભાઈ. તમારા શેઠના ને જોવાનું પહેલે તમને કહું. એ તો મને આપી જશે એટલે પેલા અમને આલજો. પછી તમારા શેઠના વચ્ચે નહીં લાવજો. હું તમને જોવાનું છું. અત્યારે તો તમે ઓળખું. શેઠને પહેલી વાર જોયા. હા આપી દેશે. થઈ જશે તમારું કામ થઈ જશે ને. તમે અમારું કામ કરો પેલા બસ. ના તમારું કામ કરું. બોલો. હવે હું કહું ને એક કામ કરો તમે. હા બોલો. તમે ગામમાં જાઓ હવે હા અને જે હપ્તી પાર્ટી હોય ને એનું ધ્યાન રાખો. હા તે ધ્યાન રાખીને મને ફોન કરો, બરાબર? મારા માણસને એટલે અમે પ્લાન કરીએ. ₹1,00,000 ડીલ ફાઇનલ. ફાઇનલ લે કીધું એટલે બીજું ના બોલે અમે. હા તો હું જાઉં અમારા ગામમાં અને ધ્યાન રાખું અને તમને ફોન કરું. હપ્તી પાર્ટી પૈસા વાળી હોય ને. હા કરો જાઓ, બરાબર? ફોન કરજો પણ. અને ભાઈ જો ₹1,00,000 તમારા માથે આવશે. હા તો હું અપાઈ દઈશ. હા બોલો. એના પર ₹1,00,000 જાડિયા બધું લઈ લેશે. હું તારો બોસ છું લે. એટલે તારા કરતા બુદ્ધિ મારા વધારે છે. મને હું હાલતો છે એને ₹1,00,000 તો ના આલું, પણ એ જાડિયા ના આલું. એના ના હાલતા હશે. એટલે ના આલું લે. ગોડો સમજો મને. એમને તો બોસ નહીં થઈ ગયો હોય ને. સાચી વાત. તારે વળી તો ફોન તું જોજે આવડે. તું જોઈ લેજે. હું એને ખાલી કઈ રીતે કોરીઓ પીવડાવ ને જોજે ખાલી. એને કાઢી નાખીએ એને તો બધું એની જોડે ડિટેલ લઈ લેવાની, લૂંટ કરી લેવાની, પછી એને પડતો કરી આપણે, બરાબર? મારા ₹1,00,000 માટે કઈ જુગાડ કરવો પડશે. ₹1,00,000 કેટલું કામ થાય? મારા નહીં બાઈક આ હેડીને આવવું પડે. શું થઈને આવે? ખેતરમાં જતો અત્યારે અડધી રાતે ખેતર તારા કોમ ગાડિયા હું પૂછું યાર. ગાડિયા તારા શું કોમ છે? એટલે જાણે લે વાદળા જેવા વરખા જાય ઝાપડા ઊંધી પડે ચાલે વાદળા જેવો મળે આવો ને. મારો કઈ વરખાનો પથ્થર મારે મને પા દેવો પથ્થર વાદળા જેવા. હા ના મને વિપુલભાઈ બહુ મોડે ચડાવ્યો છે લાગે. મને મારા કિડનેપ કરાવવો પડશે એવું લાગે છે. કારણ કે વિપુલભાઈ નબળે જમીનના પૈસા આવ્યા છે એટલે મારે એવું લાગે છે. મને ફોન કરવો પડશે મારે. પેલા ભાવાને ફોન કરું એટલે ભાવો એના શેઠને ફોન કરે. હલો ભાવાભાઈ. બોલો દશરથભાઈ.
એટલે એક મુર્ગો મળ્યો છે બોલો કાપવો છે ને કાપી કાઢી હતી હા તે હું લોકેશન મોકલું એ જગ્યાએ આવી જજો આજે તાત્કાલિક મોકલો અમે આવી જઈએ ના ના અત્યારે બિયાર જ મોકલું છું તમે ફટાફટ આવી જજો આજે મોકલો હા મને જવા દે નકર પેલો ચોક જતો રહેશે ને તો મારા પેલા આવશે લોચા થશે યાર મને ફટાફટ જવા દે તો કેવું નાખી જશે ત્યારે તો મારે પકડવું પડશે જોવા દે પેલો જતો ના રહ્યો હોય તો ફટાફટ લે આવતો નાહી ગયો લે કે નાહી ગયો લાગ પેલા આવતા હશે બાઇક લઈને શું કરે હવે હું એવા આવશે એટલે હું જવાબ આલીશ પેલા કેન્સલમાં આવી જોઈએ યાર તો લાખ રૂપિયા વાત કરીએ પેલો નાહી ગયો કે જોડે તો ખંતે તો નહીં રહ્યો ને આખો દેખાતો યાર એ આખો ચોય નહીં દેખાતો યાર જોવું પડશે યાર ત્યાં નાહી ગયો લાગે ચોક્કસ આવું નાહી ગયો મને એવું લાગે કે યાર નાહી ગયો એવું જ લાગે મને એટલે તમે મારો પેલો બોસ મારી પચાસ લગડી કાઢશે શું કાઢો? એ ભાઈ તમને ખબર પેલો નહીં નાહી પડતી ગયો યાર ઘેર નાહી ગયો યાર શું કરશું યાર સંભાળી ના રાખે તમારા અહીં? અલે તમને ફોન કરે થોડીક જ વાર થાય ને એવું જતો રહ્યો લાગે મને પેલો લાગે. મારો બોસ કે જા કે જાડે પહેલા ફેર કામ કરે છે મને તો કે હારે જાડે કરે મુકો જાડે ના કે છે હારો ભાઈ છે તો તમે તો પથારી કરી નાખી તમારી વાત સાચી યાર પણ એવું નાહી ગયો હું શું કરું યાર આ તમારા લીધે મને પેલો અડધો ભાગ નહીં આલે પણ તમારી વાત સાચી હું લાખ રૂપિયા માટે હું નહીં કરતો પણ પકડી ના રાખાય તમારા અહીં? પણ પકડીને રાખું ચમનું યાર મને હેરાન કઈ જોયો પાહો તો જાડિયો બધું કરતો કે પાહો અમને ખીજાવતો જોયો હવે મારો બોસ હું એમ કહે કે હારે જાહી ગયો તો મને પથારી ફેરી નાખી પણ એવું દેખાતું જ નહીં હું ચાંદનો જોઉં છું બે બાજુ જોયું પણ દેખાતું જ નહીં એવું નાહી ગયો હું કેન્સલ માં આવી જાઉં પણ તમારે એની પાસે ના જવાય જોવા એની પાછળ મારેથી લીધો જવું ત્યાં લાગી તો મેં જોયો ત્યાં જતો હા તે મળે ને તો પછી ફોન કરજો મને હા એ તો ફોન કરું ચલો મને એટલી જ વાત જલ્દી કરજો પાહા ના ના જલ્દી એટલે ફટાફટ આફો તો કરો. હાથમાં આવે ને તો જ ફોન કરજો નકર ના કરતા ના ના ફટો કમ્પ્લેટ એનો નિશાનો હોય ને એ ફોન કરી દઈશ હું તો અમે બીજાને કોમ આલ લે એમ ના ના યાર હું કામ કરે ભાઈ લાખ રૂપિયાની વાત થઈ એટલે મારે તો કામ કરવું પડશે આ લાખ રૂપિયા તમારી જવાબદારી આલવા પડશે ને તો હા હા મળવાનો છે પેલા તમે બધું બગાડ અરે પણ એવું નાહી તો હું કરું છું એવું વિચાર કરું સ્વતંત્ર થઈ હતું આ એને પણ નાહી જોયું ખબર ના પડી યાર હમણાં ચાંદા મોકલ્યા છે હારા હજુ આયા નહીં ના લે પેલા બકરાને પકડી લા શું પગે લાવીએ એક કોણ તમારાથી અપન નહીં થતું યાર પણ પેલો જાડીઓ નતો હલકું રહ્યા જતો પણ એને ગાડિયાને કોઈ ખબર જ નહીં પડતી એ કે નાહી જો કે એ કે નાહી જો કે મને હમું કે એવું કે શું કરવાનું યાર એક કોણ તમારાથી ઠીક નહીં થતું મેં કીધું એને ખખડા મૂકો લાખ રૂપિયા તો નહીં આલો છે તો કે ના કે અત્યારે તો નહીં જ મળે એને કોણ થયા વગર તો નહીં જ આપું હજુ આપણી તો આયા નહીં એને આપી દેવાના છે મૂકો પગે રાખે તો કે ના કે રહ્યો જ નહીં કે આજે મૂકો કોણ હતું કે છોકરો હતો છોકરો હાથમાં ના આપે યાર જાડિયા કહી દેજે તારા ભાઈબંધને કે પાકી ડિટેલ વગર આપણે ફોન ના કરે મેં કીધું મૂકો હાથમાં તો ફોન કરશે તો કે બરાબર નહીં એ કોક એનો બાપ કોઈ બી જોઈ જાય પોલીસ વાળા ફોન કરે તો આપણે એમની ભરાઈ બરાબર ને જઈએ આમ અમુક પકડી તા શું કરવાનું તો ભાઈ તમારી ડિટેલ ના મળી જાય પાકી ડિટેલ મારે જોઈએ તારા ભાઈબંધને કદાચ જાડિયાને કાફી એનો વારો લઈ લે જોવા લગી તમે પેલા જાડિયાને મારી હોમે લઈને ના આવો ને તો લગી આવતા નહીં મારા હોમે આવતા નહીં બરાબર જાઓ ફટાફટ જોવા લગી તમે એને લઈને ના આવો તો લગી મારા હોમે મને ચહેરો ના બતાવતા તમારો આ જો ને બહુ જી બાઈક છે ભાઈ ગાડી કેવી છે ખબર ના હા ધક્કો મારો ના ના ઉપરે શું આખો પ્લાન બગડી ગયો હો? પેલા જાડિયાના લીધે પાકી ડિટેલ આપીને એટલે અરે મને પેલો લાગે બનાવી જોયો મારા લાખ રૂપિયાની ડીલ થઈ હતી પાકી ટીંગુ જ લાગે મને એવું દેખાય જ છે ટીંગુ જ છે ફટાફટ ભાવન ફોન કરી દે મારે બેન ફટાફટ ભાવન બોલાવજો હલો ભાઈ ફટાફટ આવો ટીંગુ રમે છે હું તમને લોકેશન મોકલું છું તમે ફટાફટ આવજો હા 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 લોકેશન ફટાફટ મોકલું છું તમે ફટાફટ આવજો હા મને જોવા દે હે ભાઈ આ તો લગીન લોકેશન નાખી દો ભાઈ આવશે ટીંગુ નાહી ના જાય મને એ જોવા દે પેલા એ નહીં તો પેલા મને જોવા દે યાદ છે હજુ રમત છે હા ભાઈ ફટાફટ આવી જાય ને તો કોમ થઈ જાય હતા બેલ મારા લાખ રૂપિયા ડીલ ફાઇનલ થઈ જાય લાખ રૂપિયા એટલે યાર મારા બાઇક બધું આવે યાર એને જવું ના પડે યાર
એને ભાવ ભાઈ જો પેલો રમા જો બે ફટાફટ દોટીને પકડીને લઈને આવે એને ફટાફટ જતો હોય ને તો નાહી ના જાય તોય લઈ જાઉં છું મને લઈ જાઉં છું તમે કોણ છો લે મને લઈ ફટાફટ ભાવ ની જાય છે ફટાફટ જવા દે ભાવ ભાઈ ની જાય છે शाबाश मेरे शेर बहुत अच्छा काम किया તમને જેવા તેવા લાગતા હતા मुझे बहुत अच्छा लगा आपका काम હા આ કારીઓ પકોડી બનાવો ए, तने खबर છે મુકો કોણ છું એનો આ લોકો કે કામ નાખો ઓય ઓય બહુ પોલીસ નહીં અમારા બોસ છે પેન બોધી દો ના બોધી દો પકોડી ये 1.5 करोड़ का माल है 1.5 करोड़ का પકોડી ખાવા આવ્યો છો હા ओए કંપની લઈ લેगा ओए कोई तुमने जोया नहीं ना કશું કોઈ નહીં જોયા हाँ ये 1.5 करोड़ का मुर्गा है હા. लगा तारा बापा ना फोन તમે કોણ છો અરે અમને નહીં ઓળખતા નહીં ઓળખતા અમે એના મોટાના મોટા કિડનેપર છીએ તમે કિતની વાર પાસે કે કોણ છે કે કોણ લગતા બાબા લગાવું દે મારા કાકા કોણ પકડ્યો છે હા મને પકડ્યો કાકા લો બસ વાસ કરો કોણ પકડો કલે हेलो તમારો ભત્રીજો કિડનેપ થઈ ગયો છે તમારો ભત્રીજો કિડનેપ થઈ ગયો છે તમે કોણ બોલો યાર બોસ બોલો બોસ એક કયો બોસ તમારો ભત્રીજો સહી સલામત જોઈએ છે હા જોઈએ છે તો 1.5 પેટી લઈને અહીંયા આવતા રહો અમારા અડ્ડા ઉપર અને પોલીસને ખબર હાલતા નહીં નકર તમારો ભત્રીજો જીવતો નહીં જાય પણ મારા ભત્રીજા જોડે વાત કરાવો તો હું માનું યાર મારા ભત્રીજાને તમે કઈ ના કરતા હા તમારા ભત્રીજા જોડે વાત કરાવું છું હું બરાબર લે રડા વગર વાત કર કાકા મને પકડ્યો છે તારે આવો લો આપી દે બહુ વાત નહીં કરી પાછો લોકેશન બતાવી ફટાફટ તમે 1.5 પેટી લઈને આવી જાઓ ને કોઈને ખબર આપતા નહીં પોલીસને તો નહીં હો નકર તમારો ભત્રીજો જીવતો નહીં જાય દુશ્મન ખવડાવી શું કાપી કાપીને બરાબર નકર તમને હે ને ટુકડા મળશે પેટી મેના હા હરાવો ફટાફટ હા કોરા કોલેવો ના બરે મારા કાકા 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 વાંધો નહીં તારા ભત્રીજાને અરે યાર છોડ દો મારા ભત્રીજા છોડ દો લઈને આવ 1.5 કરોડ 1.5 કરોડ લઈને મને પકડ્યો છે ઓય મારા ભત્રીજા દે દો બાન જો ભત્રીજા દે ઓ. મારા ભત્રીજા લઈને આવો પૈસા પૈસા તો અત્યારે મેં જમીન વેચી પણ મેં બીજે જમીન એ રાખી અમારા વિષયમાં નથી આવતું ભાઈ પણ તમે એક કામ કરો પૈસા લઈને ચાલ પણ નીકળ મારી વાત સાંભળો બોલો આ બાઈક તમે અત્યારે રાખો મારા ભત્રીજા ના દો અને હું હે ને જમીનના પૈસા પેલી જમીન વેચી મારી રાખી છે ને એ જમીન વેચી મારું પછી હું તમારા પૈસા આપી દઉં હા તો બાઈક ફૂકી જા તારા ભત્રીજાને પૈસા આપું ને તારો જ લઈ જજે બરાબર તને 3 દિવસની મોહલત આપું છું 3 દિવસમાં પૈસા આપી જજે જા અને ભત્રીજાને લઈ જજે જા પણ મારા ભત્રીજાને તો થોડા બાઈક આલું છું ના 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 નીકળ ભાઈ ચાલ તો તું એક કોમ બાઈક મૂકી જા એક તારો શરત તમારા મારે એક શરત આ બાઈક મેલું છું અહીં હા પણ જો સુધી હું પાછો ના આવું તો સુધી મારા ભત્રીજાને એક ખરો ચાઈને આવી જોઈએ કઈ નહીં થાય કઈ નહીં કરીએ એક ખરો ચાઈને તો તમે યાદ રાખજો તમે તને જીવતા નહીં હો. આપણે બરાબર મારું નહીં અડવાનું. કશું નહીં થાય. કશું નહીં થાય જા હા, આ બાઈક કઈ મેલું છું હા. તમે જો મારા ભત્રીજાને થોડું કઈ એ થયું તો તમે તને જીવતા નહીં રહો એટલું યાદ એ, રાખજો. ધમકી કોને આપવા ભત્રીજો છે ને મારા અંડરમાં છે જો લગીન પૈસા નહીં હોય ને તો તારા ભત્રીજા નહીં છોડું હારું, હારું. ઓય ચાવી ચાલો આપણે બાઈક ની ફટાફટ ચાવી લે લે. આ તે હું પૈસા લઈને આવું હા ચાલ જા પણ મારા નીકળ. ભત્રીજાને કશું થાય નહીં નહીં થાય જા ઓય બાઈક કર લે માર ચૂપ બેટાડી ન કહે જેતે તો નહીં. છેલ્લા 7 મહિનાથી હું ગેંગની રાહ જોઉં છું કે ચોગર આવા લૂંટ કરે
અને આજે મને પાક્કું પ્રૂફ મળ્યું છે. પણ અમને હવે ખબર નહીં તો અમને હવે સારો ટાઈમ પતી જશે અને હવે અમને રોવાના ટાઈમ ચાલુ થશે.